તો હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા મિત્રો? મજામાં જશો એવી આશા રાખું છું ને મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને માસી કોદર મારી યુટ્યુબ ફેમિલીને હંમેશા ખુશ રાખે એવી માતાજીની પ્રાર્થના કરું છું. મારા દ્વારકાધીશને પણ પ્રાર્થના કરું છું કે મારી યુટ્યુબ ફેમિલી હંમેશા ખુશ રાખે. તો મિત્રો ફાઇનલી દાડો ઉગી ગયો છે અને કામ બીજું અત્યારે તો વધારે હતું આજ તો કીધું લાવો કીધું બ્લોગ બનાવી દઈએ. જે ઘરનો બ્લોગ છે, કોઈ આગળ બહાર જવાનું નથી. એટલે સાની બેન તો શ્રેયા બેન રમેરા છે, બહારલું સોણ બીજું ભરી નાખ્યું છે, તગારા ભરીને પડ્યા છે. ચંદ્રિકા છોકરાને સોણ રાખે છે, પછી આપણે તગારા બીજું પડે કોણ બીજું પલાળી ને આજ તો ઘરે કોઈ નહોતું પટેલની, એટલે બધું ચંદ્રાને વાળવાનું પણ બધું આવ્યું છે. એટલે પોતે કે હું થાકી ગઈ શું કરી બેહું પડી પોતે બેઠા એટલે કદાચ આપણો એક ભાગનો તબલો ધોઈ નાખ્યો, એક ભાગનો તબેલો ધોઈ નાખ્યો, એક ભાગનો બાકી છે. અને આ છે આપણું સાગરદોણ. એટલે દિવસ બીજું લાવતા હતા પણ હવે સાગરદોણ બીજું લાવ્યું છે. તો આ ભાગનો તબેલો બાકી છે ને આ ભાગનો ધોઈ નાખે છે. કેવું આપણે તબેલો ધોયો છે ને એ ખાલી જોઈ લો. આ રહી આપણે જે તબેલામાં રેલા છે ગાયો છે. આજ તો થોડીક ગાયોમાં આપે ને નવરાઈ હતી. આ ગાય કોણ ખાઈ રહ્યા ને આનું છે મિત્રો. પણ કોઈને ગાયની કદાચ ખરીદી કરવી હોય ને તો છે ભેંસો ઓછી છે, ગાય વધારે છે. એટલે જો પણ ગાય કોઈ મિત્રોને લેવી હોય તો અંદર કોન્ટેક નંબર આપી દઈશું. કદાચ કોઈને જરૂર હોય તો ફોન કરજો. મગફળીની સાર જેટલી બધી હતી આજ તો પતી જવાથી. અને આ ભાગનો તબેલો કેટલો ખરાબ છે જોઈ લો. ભેંસ કહે છે કે મારો ફોટો પાડો, લો પાડી લીધો, કે મારો ફોટો પાડો, એટલે તારો ફોટો પણ પાડી લીધો. કેટલી બધી તબેલામાં ભેંસો છે. બધા મિત્રો એવું કહે છે, બધાએ સગાવાલા જે કુટુંબના છે બધા એવું કહે છે કે આટલો મોટો તબેલો ના રખાય. પણ ભાઈ શું કરે, જે જવાબદારી માથે છે એ તો નિભાવવી પડે. કારણ કે નાનો તબેલો રાખો તો પૈસા ઓછા આપે, અમુક મજા આવે નહીં. એટલા માટે મોટો તબેલો રાખેલો છે. અને મોટો તબેલો રાખ્યો છે એટલે વધારે પૈસા આવે, કેમ કે બધું ખર્ચો ભરજો બધું પતી જાય. હવે આપણે ખર્ચો બધો ભરી રહ્યા છો પણ તોય ફેર પર આવો નવો તબેલો રાખવો છે એટલે ખર્ચો બધો નીકળી જાય ને થોડા ઘણા પૈસા પણ રોકાણ કરી શકે. હજી તો ઘર બનાવવાનું બાકી છે, જમીનનો પ્લોટ લેવાનો છે, બધું જાત મહેનત ઉપર કરવાની છે, આ શરીર ઉપર કરવાનું છે બધું. કોઈ બીજો આવક બીજી કંઈ છે નહીં. માતાજી કદાચ દયા રાખે ને બધા મારા મિત્રોનો સપોર્ટ હશે તો ચેનલ મોનેટાઈઝ માટે થોડીક બાકી મોનેટાઈઝ માટે મોનેટાઈઝ થઈ જશે તો પછી એ પણ આગળ થોડું સારું થાય. તો ચંદ્રિકા પણ આવ્યા રહ્યા પોતે દોડીને હમણાં જોવા સારું કે શું બોલે રહ્યા શું બનાવે રહ્યા. તને તમે પણ બે શબ્દ બોલો, જે બોલો હોય. કોમ તો અમારે બાકી છે. નિયાર કરવાની 4 બહેણી પડી છે, ખાલી 4 હજી બહેણી તો એટલા હાટે કાચીનું ઘર કેટલું બોરી જતા આખું ઢાબુ બોરી ના અહીંયાથી આખા બ્લોક બોર્યા. હજુ આ 4 ફૂટ બાકી તો ઘર ભરી ભરી મૂકી દીધા છે, આપણે ખાલી ઉપાડવાના જ છે. તો મિત્રો ફાઇનલ હવે આપણે તબલો બીજો ધોઈ નાખે, કારણ કે ગાયોને સાર બીજી નાખવી પડશે. નિયર બાકી છે, કોણ બીજું પલાળવાનું છે. પછી ફ્રી થઈ જઈશું, ફરી 1 કલાક 1.5 કલાક વિડીયો બનાવીશું, પછી 2 કલાક આજુબાજુ આરામ કરીશું, કારણ કે ફરી 3, 3:30, 4 વાગે કામ ચાલુ કરવાનું છે. તો આગળ બ્લોગમાં જોડાયેલા મિત્રો. ફાઇનલ આપણે જે બીજો તબેલો બાકી તો એ પણ ધોઈ નાખ્યો, બંને તબેલા ધોઈ નાખ્યા. હવે નિયાર કરવાનું બાકી રહી છે, નિયાર પણ આપણે કરી દઈશું તરત. અને ચંદ્રિકા શું કરે છે તે જોવા જ આવશે. નરોત્તમ ભાઈ બેઠા છે મોચામાં, પોતે કોક બાયણી ધોયેરા છે. કેટલી તે બાયણી, કેટલી તે બાયણી અરે આપણી
એવું એમ આથી બહેની બાકી કેટલી બાજરી 2 3 હમ 3 બાજરી તો તને હજી આ થોડો હાલો ઉલાને મેં બાર આલે ને તો એરો મળ્યો એટલે વળી ભયા રાખે એવું એમ અમે આ તબીલામાં રહેવા આવ્યા ને મિત્રો તો મને તો આવડી બાની ધોઈલી હતી ને તો ફાવતી નહોતું ધોતાઈ હવે ફાવે છે ધોતો કોઈ દિવસ ધોઈ નહીં એટલે એવું હજી તો વાગે છે ને એમ કરતા કરું થોડી તો વાગે સાચી વાગે એવી અરે ને આખા ટીક ના રાખા તો હવે તોડી નાખે એવી છે ખબર રાખવી પડે ખાવા તો બનાવી મિત્રો ફાઇનલી આપણે અહીંયા બ્લોગ આપણો કરીએ છીએ પૂરો તો આપણા જે વિડીયો છે એમને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને કયા ગામથી અમારા વિડીયો જોવો છો ને એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તો બધાને જય માતાજી ખુશ રહો તો આપણે હવે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આ બહેણી ધોરાઈ રહે બ્લોગ એ પૂરો અને ત્યાં સુધી તમને બધાને બાય બાય અને એટલા આ વિડીયોને અમારે જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાય બાય